जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोये सौव साहुणम। नमो लोये सव साहुणम। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोये सौव साहुणम। नमो लोये सव साहुणम। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोये सौव साहुणम। नमो लोये सव साहुणम। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोये सौव साहुणम। नमो लोये सव साहुणम। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोये सौव साहुणम। नमो लोये सव साहुणम। ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौव पावकपणासनो सर्व पावकपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। 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 ओम नमः शिवाय। 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 जय सच्चिदानंद। 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 निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है। अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वंद्य है। सत्यम निश्चय वंद्य है। त्रिशकोटि देवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जगकल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में
મંગલમય દ્યો આશીષમ મંગલમય દો આશીષમ સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલ કો માફી દો ગલતી ભૂલ કો માફી દો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 સર્વસ્વ અમારું અર્પણ છે. આપણે બધા સાથે જ ગાઈશું. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણોમાં મન વચન કાયા ચય માયન ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ પારકની અનન્ય શરણ દો ભવરણમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી જોગે હંસામાર સરોવરમાં સત્યમ શિવમને સુંદરમની આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ મારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સૂરજનું કેવું તર્પણ છે ચંદના શીતલ કિરણોમાં સમભાવે નિકાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં સર્વસ્વ અમારું
અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં ઓહો રાત દિવસ સંધ્યા કેવા અદભુત છે નિયમમાં ભરતીઓ મન સાગરની નિશિતને વ્યવસ્થિતમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂળ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે અપૂર્વ અગોચર ને ઉલ્લસિત જળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમની અરડીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉગારી છે પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં સુચરણોમાં સુચરણોમાં. દેવોને આહવાન સાથે જ ગાઈશું. અંધારા કોટી વર્ષના કોળસાઠમાં ઉલેચશે અંકોકીય જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે 33 કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાનીય પૂર્વ લાવશે વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે
સુચરણો મહી આતમ શાતા પામશે દાવાધળની જ્વાલામણી બ્રહ્માંડ પણ ભડકે બળે પાતાળી ચરણ કરુણા ભર્યા જળ શીતળ છંટકારશી અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારશે ચરમ ચોવીસી સામતી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અંબે માતાના લાલાને બાધુ રાખડી રે ડોલ અંબે માતાના લાલાને બાંધો રાખડી રે લોલ રક્ષણ કરજો વીરા સોંપું કર્મજ કાંસળી રે ડોલ રક્ષણ કરજો વીરા સોંપો કર્મજ ઘાસડી રે લોલ કાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ કાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ કેવળ મોક્ષાધિકારી છોટારો આતડી રે લોલ કેવળ મોક્ષાધિકારી છોઠારો આતડી રે લોલ સચ્ચી આઝાદી વર્તે એવી દો જાગૃતિ રે લોલ સચ્ચી આઝાદી વર્તે એવી દ્યો જાગૃતિ રે લોલ એ ભગવદ રૂપે નિજ રે એવી હો જો પ્રાકૃતિ રે લોલ લોલ ભગવદ રૂપે નિજ રે એવી હો જો પ્રાકૃતિ રે લોલ એ અંબે માતાના લાલાને બાંધો રાખડી લોલ અંબે માતાના લાલાને બાંધો રાખડી રે લોલ એ રક્ષણ કરજો વીરા સોંપો કર્મજ ઘાસડી રે લોલ લોલ રક્ષણ કરજો વીરા સોંપો કર્મજ ઘાસડી રે લોલ એ સર્વે સંયોગે સંતુષ્ટિ જરતા આતડી રે લોલ સર્વે સંયોગે સંતુષ્ટિ જડતા
પાતળી રે લોલ કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન ગાંઠડી રે લોલ કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન ગાંઠડી રે લોલ સર્વે સંયોગે સંતુષ્ટિ જરતા સાતડી રે લોલ સર્વે સંયોગે સંતુષ્ટિ જરતા સાતડી રે લોલ કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન ગાંઠડી રે લોલ કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન ગાંઠડી રે લોલ નિર્મલ કરુણાથી નીતરતી દાદા આખડી રે લોલ નિર્મલ કરુણાથી નીતરતી દાદા આખડી રે લોલ તેના દ્રષ્ટિ સિક્કે જીવ બને છે મોક્ષગામી લોલ તેના દ્રષ્ટિ સિક્કે જીવ બને છે મોક્ષગામી લોલ હે અંબે માતાના લાલાને બાંધુ રાખડી રે લોલ લોલ અંબે માતાના લાલાને બાંધો રાખડી રે લોલ હે રક્ષણ કરજો વીરા સોંપું કર્મજ ગાંસડી રે લોલ રક્ષણ કરજો વીરા સોંપું કર્મજ ગાંસડી રે લોલ હે ગમે તેવી ગાંઠો બાળી કરશે પાતળી રે લોલ ગમે તેવી ગાંઠો બાળી કરશે પાતળી રે લોલ હે કારણ મોક્ષ નિકેડી ગલિયું છે શુદ્ધ સાકરી રે લોલ લોલ કારણ મોક્ષ ની કેડી ગલિયો છે શુદ્ધ સાંકડી રે લોલ જયના હૃદયે બાંધી અવિરત સત્સંગ સાકળી રે લોલ જેના હૃદયે બાંધી અવિરત સત્સંગ સાંકડી રે લોલ તેના અંતર તલનું ચેતન જગવે આપતવાણી લોલ તેના અંતર દલનું ચેતન જગવે આપતવાણી લોલ હે અંબે માતાના લાલાને બાંધો રાખડી રે લોલ અંબે માતાના લાલાને બાંધો રાખડી રે લોલ હે રક્ષણ કરજો વીરા સોંપું કર્મજ ગાંસડી રે લોલ રક્ષણ કરજો વીરા સોંપું કર્મજ ગાંસડી રે લોલ પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક તે વાતડી રે લોલ પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક તે વાતડી રે લોલ કલ્પિત સુખતી વૃત્તિ નિજ ઘરવાળે સતવાણી રે લોલ કલ્પિત સુખથી વૃત્તિ નિજ ઘરવાળે સતવાણી રે લોલ હે પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક તે વાતડી રે લોલ પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક તે વાતડી રે લોલ કલ્પિત સુખતી વૃત્તિ નિજ ઘરવાળે સતવાણી રે લોલ કલ્પિત સુખથી વૃત્તિ નિજ ઘરવાળે સતવાણી રે લોલ હે અમૃત વાણીની સર્વાણી વેદક વાસળી રે લોલ અમૃત વાણીની સર્વાણી વેદક વાસળી રે લોલ વેદક વાણી જોશે ખુલે અંતર પાખડી રે લોલ વેદક વાણી જોશે ખુલે અંતર પાંખડી રે લોલ હે અંબે માતાના લાલાને બાંધુ રાખડી રે લોલ અંબે માતાના લાલાને બાંધુ રાખડી રે લોલ હે રક્ષણ કરજો વીરા સોંપું કર્મજ ગાંસડી રે લોલ લોલ રક્ષણ કરજો વીરા સોંપો કર્મજ ગાંસડી રે લોલ અંતર છૂટે ત્યાં ખુલે છે અંતર આખડી રે લોલ અંતર છૂટે ત્યાં ખુલે છે અંતર આંખડી રે લોલ હે અંતર છૂટે ત્યાં ખુલે
છે અંતર આખડી રેલો અંતર છૂટે ત્યાં ખુલે છે અંતર આખડી રેલો હે દાદા દુનિયા ભરની ઠારી નાખો મોહાગની રેલો દાદા દુનિયા ભરની ઠારી નાખો મોગની રેલો દાદા દુનિયા ભરની ઠારી નાખો મોહાગની રેલો દાદા દુનિયા ભરની ઠારી નાખો મોહાગની રેલો કેવળ મોક્ષ અનુભવકારી પ્રગટ મોક્ષદાની લોલ કેવળ મોક્ષાનુભવકારી પ્રગટ મોક્ષદાની લોલ હે માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ માટે દાદા 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 વિના બીજું કઈ ના બોલ જય સચ્ચિદાનંદ હવે આપણને આપતા પુત્ર દીપકાનંદજી માતાજી વિશે માહિતી આપશે અને વિધિ કરાવશે સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ પ્રકૃતિ આપણી છે તે અજ્ઞાનમાં બંધાયેલી પ્રકૃતિ છે કંઈક સાત્વિકતા હોય તેનાથી કંઈ બહુ ખુશ થવા જેવું નથી કારણ કે સાત્વિકતાથી ગર્વરસ વધે છે આપણા જેવા ચોખ્ખા કોઈ નહીં પણ એ સાત્વિકતા સારી વસ્તુ છે પણ એનો એક ગર્વ કરવાનો નથી આપણે પ્રકૃતિને બહાર જવાનું છે એટલે એમાં બધી વાત આવી કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન પાંખડી દેવું મને ગાંઠડી દેલો એટલે એના માટે શું કીધું છે પછી પણ નજર પડે અને મનમાં વિચાર આવ્યો તે શું બતાડે કોઈ અભિપ્રાય છે અને આ સમયમાં વધુ કરીને અવળો અભિપ્રાય વધારે હોય અને જે વિચારેલું નહીં હોય કલ્પેલું નહીં હોય એવા ભલા વિચાર આવે પણ એ વિચારથી ભડકવાનું નથી કે ગભરાવાનું નથી આપણે તરત પાછળ પ્રતિક્રમણ કરી લેવાનું માતાજીનું સ્થાન છે એટલે જે 10 પ્રકારે આદ્યશક્તિ સ્વરૂપની ભજના કરીએ છીએ 9 પ્રકારે પણ 10મા દિવસે એની પૂર્ણાહુતિ થાય છે તો એના માટે દાદા આપણને 9 કલમો આપી છે 9 કલમો આપી એ શું બતાડે છે કે આજના ડિસ્ચાર્જ થતા કર્મોમાં હું નથી કશે એટલે એનાથી બિલકુલ ભડકવાનું નથી આપણે 9 કલમોનું જોર રાખો હું તમને એક દાખલો આપું જે નિકટના સંબંધમાં એમણે પ્રશ્ન કરેલો લગ્ન થયા હવે કહે છે કે હવે અમારા લગ્ન થયા એટલે બધા વ્યવહાર ઊભા થવાના તો અમે શું કરીએ જુઓ દાદાએ બહુ સરસ સમજણ આપી એમને કે તમારે બંને મળીને 6ઠી કલમ બોલીને સૂઈ જવાનું 6ઠી કલમ બોલીને સૂઈ જવાનું પછી જે વ્યવહાર થયો ને તેના માટે તમારી જવાબદાર નથી અને એ વ્યવહાર પર પણ તમારા પ્રતિક્રમણ થશે જ એને શું કહેવાય એ કપલને શું પરિણામ આવ્યું છોકરો થયો છોકરી થઈ
પછી દાદા પાસે આવ્યા અને કીધું, દાદા અમારે વ્રત લેવું છે. દાદા કે હજી તો તમારું છોકરું 5 વર્ષનો એ નથી, બેબી 3 વર્ષની હતી. શા માટે? એમ કે એ કહે છે, દાદા છેલ્લા 3 વર્ષથી અમારે વ્યવહાર જ બંધ છે. પણ આ સાંભળીને ભડકતા નહીં. આપણા જે વ્યવહાર હોય ને કે આજે નહીં તો કાલે આથમવાના જ છે. અને જે નવયુગ છે, જુવાન છે, એમના જે આ વ્યવહાર બાકી છે એનાથી ભડકવાનું નથી. 9 કલમો અને 1 પતિવ્રત ને 1 પત્ની વ્રતમાં બધા જવાબ દાદાએ આપી દીધા છે. એટલે એમણે એમ કીધું કે દાદા તમારા આશીર્વાદ હોય ને તો અમારી ભૂલ થવાની શક્યતા ના થાય. એટલે ભૂલ નહીં થવા માટે એમણે દાદાના આશીર્વાદ લીધા હતા. અને એમનો દિવસ 18 તારીખે જ આવે છે, જે ગયો. એટલે આપણે અહીંયા અમે આવ્યા ત્યારે આખો દિવસ મેં મેસેજ જોયો નહોતો. એ કહે કે પ્રભુ મેસેજ તો જુઓ. મેં કીધું મને ખ્યાલ હતો પણ આ દોડધામમાં જોવાયું નહોતું, માફી માંગુ છું. પણ બંનેને ખૂબ આશીર્વાદ. બોલો, હવે જેમને આ વ્યવહાર હોય ભડકવાની જરૂરત નથી. ગિલ્ટ ફિલિંગ એટલે અપરાધ ભાવ લાવવાની જરૂરત નથી. એ દિશાનું ક્યારે વિચાર્યું જ નથી. એટલે એ દિશા ખુલ્લી છે. એ દિશાને આપણે બંધ કરી દઈએ. કારણ કે સ્વસુખ, આત્મસુખ પ્રાપ્ત થયા પછી આ સુખની જરૂરત જ નથી. 5 ઇન્દ્રિયોના સુખની જરૂરત જ નથી. બંને જણા સહેમત થતા હોય તો આ 6ઠ્ઠી કલમની ભાવના રાખવાની, અને નહીં હોય તો એક જણ પણ પોતાની રીતે ભાવના કર્યા કરશે તો સંજોગો બધા બદલાઈ જશે. કારણ કે દાદાએ કીધું કે પ્રકૃતિને સરખી કરવા માટે, સહજ કરવા માટે, નોર્મલ કરવા માટે, પરફેક્ટ કરવા માટે આ 9 કલમો આપેલી છે. અને પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો કરીને જે આપણે બોલીએ છીએ એમાં ઘણું બધું આવી જાય છે. અને એટલામાં ધીમે 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 ભાવના કર્યા કરાવવાની, એટલે કરાવવાની. આ 9 કલમો આપણે નથી કરતા, આપણે આ પ્રકૃતિને સરખી કરવા માટે કરાવીએ છીએ. કારણ કે આ મૂર્તિ નોર્મલ નથી, પરફેક્ટ નથી. લોકોને દુઃખ થાય છે. છેલ્લું પ્રમાણ જે દાદા ભગવાને આપ્યું તમારી જોડે 24/7, 24 કલાક અને 7 દિવસ કોઈ પણ તમારી જોડે રહે, તમારી એક ભૂલ પકડી પાડી શકે નહીં. એ દાદાનો જીવતો દાખલો હતો. અને આપણને ખૂબ પ્રેરિત કરે છે કે બસ દાદા જેવું થવું છે. પછી દાદા જેવું થવું છે પછી કીધું કે ટોપી નથી પહેરવાની દાદાના જેવી, કે એમના જેવું ધોતિયું ને ખમીસ નથી પહેરવાનું, એમના જેવો કોટ નથી પહેરવાનો, પણ એમના જેવું ચારિત્ર. દરઅસલ ખુમારીનો બહુ સરસ મતલબ એ આપ્યો કે જ્યારે અમારું મન કોઈના માટે કંઈક પણ અવળું વિચારે કે બીજાથી અલગ થાય, જે કોઈક વખત આપણું થતું હોય છે ઘરમાં જ, તો ત્યાં અમે પ્રતિક્રમણ ચૂકતા નથી. અને એનું પરિણામ શું કે અમને ભગવાન પણ પૂછી શકતા નથી. એટલે દાદા કહે છે કે અમે ભગવાનના એ ઉપરી છે, ઉપરીના એ ઉપરી આપણા દાદા છે. અને એ દાદા ભગવાનનું યશ નામ કરવા આવતા અર્ધકાલ ચક્ર પૂરું સુધી ચાલવાનું છે. એટલે એનો લાભ લેવાનો છે. દાદા વિના જીવાય નહીં, દાદા સિવાય જીવાય નહીં. રડવું આવે તો રડી લેજો, એટલે કે રડનારા આપણે નથી. પણ પોતાની પ્રકૃતિની ભૂલ પોતાને સારી રીતે સમજાય છે કે હવે નહીં જોઈએ. અને એક બહુ સરસ અમે છોકરાઓ જોડે એક પ્રયોગ કરેલો, એને સુપર બ્રેન યોગા કહે છે. હવે એનો મતલબ શું થાય છે કે આપણે બધું નક્કી કર્યું ને, 9 કલમોની ભાવના કરી, પણ એવું થતું નથી.
તમને આશ્ચર્ય થશે કે 6 થી 12 મહિનામાં જ આ સુપર બ્રેન યોગા જે સાઉથમાં થોપુ કરણમ કે છે, એમેઝોન પર એની કેટલા બધા ભાષામાં એનું અનુવાદ થયેલું છે, એક્સપેરિમેન્ટેશન થયેલા છે, પ્રયોગો થયેલા છે અને સાબિત થયેલું છે જો એ ગાંડાને ડાયા કરે તો ડાયાને તો પરમાત્મા બનાવે કે નહીં? ખરેખર આપણે એ દિશા છે નહીં, પણ એ ધીમે 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 કરીને આપણે નવકલમોની ભાવના તો બોલીએ છીએ, પણ ધીમે ધીમે એના માટેની આપણી સિરિયસનેસ વધશે. અને અમુક વાત આપણે સાંભળીએ ને, દાદાના વખતમાં પણ એવું થતું હતું કે દાદાએ વખતે આ વાત છેડી હોય ને બધાના મોઢા પડી જાય. આમ દાદા કે હું તમને નથી કહેતો, આ તમારી વાત નથી, તમને તો પરમાત્મા યોગ આપ્યો છે, એ યોગનો હવે ઉપયોગ કરીને આ પ્રકૃતિને ભગવત સ્વરૂપ બનાવી લો. આખો પરમાત્મા યોગ આપણા હાથમાં આપ્યો છે, સ્વતંત્ર બનાયા છે. પરતંત્રતા કેટલી છે? દાદાની આજ્ઞા અને દાદા ભગવાન અને સિમંદર સ્વામી આપણા માથે, એમના ઉપર વટ નહીં જવાનું, ગમે તે થાય. અને એ થયું ને એમને એમ ચહેરા પર પ્રસન્નતા રહેશે. ગમે તેવી પીડા હશે, ગમે તેવી પીડા હશે, પણ એ પીડાને તમે ક્યારે પણ દાદ નહીં આપો, એનો પક્ષ નહીં લો, એની અસરમાં નહીં આવો, પણ એને સારી રીતે જોશો. આ જોવાના ભાગનો જ આપણો પુરુષાર્થ છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ દાદા ભગવાનને બધી ફાઇલોનો સંભાવી નિકાલ કર્યા પછીનો હતો, એટલે આપણે તો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી સારી વાત છે. પણ હજી કોઈ આપણી જોડે 2 કલાક રહે ને તો કહી આપે કે આ તમારામાં ગડબડ છે ભાઈ, તમારે બોલવાનું જ ઠેકાણું નથી, તો આપણે ના કહીએ, કાન જ પકડી લેવાના. એટલે આ થોપુ કરણમ છે, સુપર બ્રેન યોગા છે, આપણા મેસેજમાં મેં મૂકેલા છે. છેલ્લા 3 થી 4 વર્ષ આ છોકરાઓ જોડે જે અમે 9 વાગે સત્સંગ કરીએ છીએ એમાં પણ આપ્યું છે, એ છોકરાઓને કરાવીએ છીએ. ધીમે ધીમે એમનામાં બધો ફેરફાર થતો જાય છે, પણ મને એનો મેક્સિમમ લાભ મળ્યો છે. દાવો તો નહીં કરાય, પણ દાદાએ જે નિશ્ચય આપ્યો છે એ નિશ્ચયને ફળીભૂત કરવા માટે એટલું સરસ ઉપયોગી સાધન થઈ ગયું છે કે પછી તમને અપરાધ ભાવ, ગિલ્ટ ફિલિંગ પણ આવે નહીં. અને એક અંદરથી એવું જુનૂન ઊભું થાય, એવું ખતરનાક બળ ઊભું થાય કે નહીં. અને એની મેરેજ પછી અને એ વ્યવહાર બંધ થયા, એમાં એકલો સ્પર્શનો વિષય નથી, 5 ઇન્દ્રિયો આવી જાય છે, સ્વાદ પણ આવી જાય છે, ગંધ પણ આવી જાય છે, આંખની તો માયા બહુ જ છે, અને કાનમાં નાખીને બધા સાંભળતા નથી, પણ સાંભળવાને વાંધો નથી, પણ આપણી દ્રષ્ટિ એવી થઈ જવી જોઈએ જ્યાંથી જુઓ ત્યાંથી પરમાર્થ પકડી લઈએ. એ કામ આપણું છે, પરમાર્થને પકડી લેવું. કોઈ પ્રેમનું ગીત ગાતું હોય, મને દાદા દેખાય, એના ચિત્રામણમાં કોઈ પણ હશે, મારા ચિત્રામણમાં દાદા રહ્યા કરે. ઓહો, નિધિ ધ્યાસન નથી થતું તો કંઈક ખામી છે. હજી દાદા માટે એવો અપૂર્વ પ્રેમ, સમર્પણતા જાગી જ નથી, પણ ધીમે ધીમે એ સમજણ કેળવાતી જાય છે. આ બધા સત્સંગને બધાના અનુભવ સાંભળીએ છીએ ને, આપણને બહુ બળ મળે છે. એ બળ લેવા માટે આપણે આવી રીતે ભેગા થવાનું છે. જય સચ્ચિદાનંદ. આ 6ઠી કલમની તમે વાત કરી ને, હા, એમાં એક તરફી વર્તનમાં લાવવા માટે પ્રયત્નો ઘણાને ડખા થઈ ગયેલા. ના 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 ના, ડખા થાય જ નહીં. તો એ સમજવામાં ભૂલ છે, બિલકુલ ભૂલ છે. એ ખબર કોઈ ગંધ પણ આવવા ના દે, અને એ જ સામેથી કહે છે કે ચાલો ને આપણે આ ભાવ ઉપર આવીએ, તમને ખબર પડશે. વ્યવસ્થિતની કરામત તો જુઓ, ખબર પડી. આ વસ્તુ બોલવાની નથી, અક્રમ વિજ્ઞાન અંદરથી કામ કરે છે. અંદરથી પાકા થઈ જાઓ તો બહારથી સંજોગો બદલાયા વગર છૂટકો જ નથી. એ જ સામેથી કહે છે
અને છતાં જો એવું કંઈ થતું હોય, સામા મહાત્મા જ હોય અને છે, તો આપણે કહેવાનું હું આ વ્યવહાર કરવા માટે ના નથી કહેતો, પણ આપણે આ છઠ્ઠી કામ બોલવામાં વાંધો શું છે? ખબર પડી? એ જે હિસાબનો વ્યવહાર થવાનો તે થશે, પણ એન્ડમાં અંતમાં એ ચારિત્ર ખુલ્લું થશે. અને એના લીધે જ બુદ્ધિ અટવાયેલી છે. એમ કીધું છે કે એના લીધે મુક્ત હાસ્ય ખુલ્લું થતું નથી, કંઈનું કંઈ હાસ્ય ખેંચાયેલું હોય. કેમ? કારણ કે અપરાધ ભાવ તમને થયા વગર રહેશે જ નહીં. એટલે અહીંયા આપણે એ સમજીને પુરુષાર્થ કરવાનો છે, કશું કહેવાનું નથી. એટલે વર્તનમાં લાવવા પ્રયત્ન કરવા માટે ઓલો ગેરલાભ લેતા હોય ને એવું થાય છે એમ. એનો કંઈ વાંધો નથી, કારણ કે તમારું એસોસિએશન છે. એસોસિએશન ગુજરાતીમાં શું કહે? સહિયારું છે. હા, સહિયારું છે, પણ સહિયારામાં તમારી એકલાની શું કહેવાય ડિસિઝન મરજી ચાલે નહીં. હા, એમ કહું છું. એટલે તમારે બહાર સાંભળે એવા હોય આમ વાત મૂકવાની કે આપણે આટલા વર્ષો થયા છે, આ છે, અને પછી છતાં કે ના ના હમણાં શું જરૂરત છે, ભલે ભલે. આપણે આગળ કોઈ સફાઈ લેવાની નહીં, કોઈ સફાઈ આપવાની નહીં. અંદર દાદા દાદા કરતા રહો, શક્તિ માંગ્યા કરો. એ પરિણામ આવ્યા વગર છૂટકો જ નથી, કારણ કે 9 કલમની ભાવના કરીએ જ છે. એ વસ્તુ શું બતાડે છે કે આપણે એ પક્ષના નથી, મોક્ષગામી છે, પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે. હવે શું જોઈએ વધુ? એટલે પરમાત્મા યોગનો લાભ લઈને આ પ્રકૃતિને આપણે ચારિત્રવાન બનાવવાની છે. અને એ ચારિત્ર જ્યાં જઈશું ને ત્યાં પ્રેમપૂર્વક કામ કરશે, કોઈની જોડે જુદાઈ જ નહીં લાગે. કોઈ બધું કરી જશે હિસાબથી તો બધું એ થાય, પણ તમને કશું અડશે નહીં. અંદરનું નહીં અડે તો બહારનું અડશે જ, પણ અંદરનું અડી જાય છે એટલે બહારના હેરાન થતા લાગે. એટલે અંદરથી આપણે કેવી રીતે પાકા થવાનું એ દાદાએ રસ્તો આપ્યો છે, એનો આપણે પૂરેપૂરો લાભ લેવાનો છે. બુદ્ધિ તો કહેશે શું જરૂરત છે, આમ છે તેમ છે. હવે તારું આજ લગી સાંભળ્યું પણ કશો ફાયદો થયો નહીં, મારું હાસ્ય જતું રહ્યું, મારી મુક્તતા જતી રહી, એટલે મને આ ભાવના કરવા દે. એટલે આપણે કરવાની ઉપયોગપૂર્વક. એટલે નામધારી પાસે આપણે કરાવીએ ઉપયોગપૂર્વક, એટલે અક્ષરે અક્ષરે આપણે વાંચીએ અને દિલથી એની ભાવના રાખીએ. આખો ફેરવાર સાથે સાથે થૂપું કડમ બી કરજો, સુપર બ્રેન યોગા. તો એનાથી તમારું ચારિત્રનું બળ ખુલ્લું થશે. તમને તેનો દાખલો આપું. વ્યવહાર પેલું કોશાને ત્યાં કોણ હતું? હા, શાલીભદ્ર નહીં, સ્થૂલીભદ્ર. સ્થૂલીભદ્રનું ચારિત્રથી કોશા જે પોતે વેશ્યા હતા એ સાધ્વીજી થઈ ગયા. તો આ તો શું વાત છે! હવે એ તો ક્રમ માર્ગ હતો ને, એ આપણે બધી વાત કરીએ, આપણને અક્રમ મળેલું છે, સિદ્ધિ ભગવાન જોડે કનેક્ટિવિટી છે, સાંધો મેળવી આપ્યો છે. હવે એની પાછળ પડો, રાત દિવસ ઊભા થયા, ભાનમાં આવ્યા ને ત્યાંથી એક તો દાદા જોઈએ, અને પછી જે ખામી હોય એની માટે શક્તિ માંગ્યા કરે. દાદા એમને કીધેલું આ એક જ સ્ક્રૂ ટાઈટ કર્યા કરજો, પછી તમારો જે વ્યવહાર હશે ને તે લોક ગણશે નહીં. પણ આ સ્ક્રૂ ઢીલો હશે ને તો કોઈ પણ તમને છોડશે નહીં. અને આ સરખું થયું ને લોકો ઉચકીને ફરશે. દાદાને ઉચકીને ફરતા હતા ને એ દાદા માટે કેવો પ્રેમ હતો એ જોવાનો. આપણે એવું કશું કરવું નથી, પણ એ છે બરાબર. જય સચ્ચિદાનંદ. આપણે પ્રાર્થના કરીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
માં ભગવતી માં ભગવતી આદ્ય શક્તિ આદ્ય શક્તિ દિવ્ય અંબા માતાજીને દિવ્ય અંબા માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ગિરનાર ક્ષેત્રના ગિરનાર ક્ષેત્રના રક્ષક દેવ દેવીઓને રક્ષક દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે આજ દિનની અધ્યક્ષણ પર્યંત આજ દિનની અધ્યક્ષણ પર્યંત 9 કલમો જ્યાં જ્યાં ચુકાય છે 9 કલમો જ્યાં જ્યાં ચુકાય છે અને ખાસ કરીને 6ઠી કલમ અને ખાસ કરીને 6ઠી કલમ તૂટી છે તૂટી છે મન વચન કાયાથી મન વચન કાયાથી લોકોને દુઃખ આપ્યા છે, લોકોને દુઃખ આપ્યા છે, માનભંગ, માનભંગ, અપેક્ષા ભંગ, અપેક્ષા ભંગ, ચારિત્ર ભંગ, ચારિત્ર ભંગ, શીલ ભંગના દોષો શીલ ભંગના દોષો કરાવ્યા કરાવ્યા કે કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય કે કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય ના કર્તા પ્રત્યે અનુમોદ્યા છે, પ્રત્યે અનુમોદ્યા છે. તેથી તો આપણી આ દશા છે. તેથી તો આપણી આ દશા છે. ના કર્યું હોત ના કર્યું હોત તો આવું ના હોત. તો આવું ના હોત. આ સર્વ દોષોને આ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. હૃદયપૂર્વક તેનો પશ્ચાતાપ કરું છું. આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો મને ક્ષમા કરો. ફરી એવા દોષો ક્યારે પણ ના કરું. છેક મોક્ષે જતા સુધી એકાંત શય્યાસન મને પ્રાપ્ત થાવ એવી કૃપા કરજો. એવા આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાન થકી ભાવના બ્રહ્માંડી થઈ શકે છે અને એનો લાભ આપણે ચૂકવાનો નહીં. અને એ બ્રહ્માંડની ભાવના કરેલી બ્રહ્માંડી ભાવના એ ક્યારે રૂપકમાં આવશે એ ખબર નથી. અજ્ઞાનતામાં કઈ વેતરેલું તે દાદા મળ્યા નહીં મળ્યા. તો અજ્ઞાનતામાં વેતરેલું જો દાદા મળ્યા તો હવે આ જ્ઞાન સાથે આપણે જે કઈ ભાવના થાય શબ્દ માત્ર પરિણામ પામે છે. માટે શબ્દ પર ઉપયોગ રાખવાનો. મેં તો આમ જ કીધું, આઈ જસ્ટ મેડ અ પાસિંગ કમેન્ટ. અરે પણ તમારી પાસિંગ કમેન્ટથી સામાનું હૃદય ભાંગી ગયું તેનું શું? એટલે આ બ્રહ્માંડી ભાવનાનો પૂરો લાભ લઈશું અને જ્યાં જઈશું ને બોલ્યા વગર લોકોનું કામ થશે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર જગતભરના જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો વારસ અહો દાદાના વારસ અહો દાદાના સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો રે રે
સિંહના સંતાનને રે સિંહના સંતાનને શિયાળ શું કરી શકે? યાર તે શું કરી શકે? મરણાંત સંકટ મેટકે મરણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે. તે ટેકના ધરનાર છે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સહુ સંતો ના તરતા તપબળ સહુ સંતોના તરતા તપબળ આ દુનિયાનો કલ્યાણ કરો. આ દુનિયાનું કલ્યાણ કરો. સહુ સંતો ના તરતા તપબળ સૌ સંતોના તરતા તપબળ આ દુનિયાનો કલ્યાણ કરો. આ દુનિયાનું કલ્યાણ કરો. તમે જપ કર્યા તે આસન સિદ્ધ. 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 યોગ ભૂમિને પ્રણામ હજો. યોગ ભૂમિને પ્રણામ હજો. જ્ઞાની પુરુષના સિદ્ધ વચન. જ્ઞાની પુરુષના સિદ્ધ વચન. ફળ સતયોગી નિર્માણ કરો. સતયોગી નિર્માણ કરો. તમે જે રસ્તા પર વિચર્યા છો. તમે જે રસ્તા પર વિચર્યા છો. એ માર્ગને ये સલામી હોજો. એ માર્ગને સલામી હજો. તુમ બોધિ આજ્ઞા રત્ન વચન. તુમ બુદ્ધિ આજ્ઞા રત્નાચિન. સંજીવની જળહળ જ્યોતિ જીઓ. સંજીવની જ્યોતિ જળ જીવો. દસ દિશામાં વિચરણ તુમરા. દસ દિશામાં વિચરણ તુમરા. પણ આંખોથી કેમ દૂર થયા. પણ આંખોથી કેમ દૂર થયા. હે મોક્ષ સુધીના સતવારા. હે મોક્ષ સુધીના સથવારા. વિકુટામૃત
સંગમ અશ્રુઝરો વિખુટામૃત સંગમ અશ્રુઝરો સહુ સંતો ના તરતા તપબળ સહુ સંતોના કરતા તપબળ આ દુનિયા નું કલ્યાણ કરો આ દુનિયાનું કલ્યાણ કરો જગ દુખિયાનો ઉદ્ધાર કરો જગ દુખિયાનો ઉદ્ધાર કરો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ આવી જ સભા નીચે નિમિનાથ ભગવાનના મંદિરમાં ભરાશે બધા ત્યાં પણ સત્સંગ થશે કલાક બેસીશું પ્રાર્થના સત્સંગ વિધિ બધું થશે માટે આપણે નીચે બધા મળીએ છીએ જય સચ્ચિદાનંદ